આજના વિડીયોમાં વાત કરવાના છે કે તમે ફેસબુકનું અકાઉન્ટ છે એ કેવી રીતે ડિલીટ કરી શકો છો। તમે જે ફેસબુકમાં અકાઉન્ટ બનાવ્યું છે તે અકાઉન્ટને કેવી રીતે ડિલીટ કરવું, તેના માટે તમારે કયા સ્ટેપ ફોલો કરવાના છે તે આ વિડીયોમાં તમને જોવા મળશે। તો કે સૌપ્રથમ તમારે ફેસબુક છે એને ઓપન કરી લેવાની છે। ત્યારબાદ તમારે જે પ્રોફાઇલ્સ છે તેના પર તમારે ક્લિક કરવાની છે। ક્લિક કર્યા બાદ તમારે નીચે સેટિંગ એન્ડ ગોપનીય છે એની અંદર ક્લિક કરવાની છે। ત્યારબાદ ફરી વખત સેટિંગ ઉપર ક્લિક કરવાની છે। સેટિંગ ઉપર ક્લિક કર્યા બાદ તમારે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરવાની છે। જેવી રીતે તમે એકાઉન્ટ સિલેક્ટ કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે। ત્યારબાદ તમારે અહીં વ્યક્તિગત માહિતી ઉપર ક્લિક કરવાની છે। જેવી તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક જોવા મળશે। ત્યારબાદ તમારે એકાઉન્ટની માલિકી અને નિયંત્રણ ઉપર ક્લિક કરવાનું છે। જેવી રીતે તમે ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે, એક તો યાદગાર બનાવવું અને બીજું છે બંધ કરવું અથવા તો ડિલીટ કરવું। તો તમારે બંધ કરવું અથવા તો ડિલીટ કરવું એના ઉપર ક્લિક કરવાની છે। ત્યારબાદ તમારે ફરી વખત એ એકાઉન્ટ છે એને સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કર્યા બાદ તમારે નીચે બે ઓપ્શન જોવા મળશે, તમારા એકાઉન્ટને બંધ કરવું અથવા તો સ્થાયી પ્રક્રિયા કરવી અથવા તો તમારું એકાઉન્ટ છે એને હંમેશા માટે ડિલીટ કરવું। તો તમારે એના બીજો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે। ત્યારબાદ ચાલુ રાખો એના ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને એક રીઝન પૂછવામાં આવશે કે તમે ફેસબુકનું અકાઉન્ટ છે એ કેમ બંધ કરવા માંગો છો। તો તમારે ગમે એ એક રીઝન ઉપર ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ નીચે જવાનું છે અને ચાલુ ઉપર ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ ફરી વખત ચાલુ ઉપર ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ નીચે આવવાનું છે। ત્યારબાદ ફરી વખત ચાલુ ઉપર તમારે ક્લિક કરી દેવાની છે। તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય એ પાસવર્ડ તમારે અહીં ફિલ કરી દેવાનો છે। જેમ કે આવી રીતે તમે જે પાસવર્ડ છે એ ફિલ કરી દેવાનો છે। ત્યારબાદ ઓકે કરી દેવાનું છે। આવી રીતે કરશો એટલે તમારું જે ફેસબુકનું એકાઉન્ટ છે એ પાસવર્ડ નાખ્યા બાદ પરમાનન્ટલી છે એ ડિલીટ થઈ જશે। ત્યારબાદ તમે નવું અકાઉન્ટ છે એ બનાવી શકો છો। તમારું જૂનું એકાઉન્ટ છે એ તમારી ફેસબુક આઈડીમાંથી રદ થઈ જશે અને પરમાનન્ટલી માટે ડિલીટ થઈ જશે। તો આવી રીતે તમે ફેસબુકનું અકાઉન્ટ છે એ ડિલીટ કરી શકો છો। તો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।